મજામાં? હવે ગઈકાલે આપણે ગરીબીના કારણોની અંદર એક સામાજિક કારણ શિક્ષણનું નીચું સ્તર એ જોઈ ગયા. હવે આજે બીજું જે સામાજિક કારણ કે કયા કારણથી ગરીબી વધારે છે તે છે લૈંગિક અસમાનતા, એટલે કે સ્ત્રી પુરુષનું પ્રમાણ. તો ભારતની અંદર સ્ત્રી પુરુષના પ્રમાણમાં અસમાનતા જોવા મળે છે. એટલે કે 50% પુરુષ અને 50% સ્ત્રી હોવી જોઈએ, પરંતુ ભારતમાં એવું જોવા મળતું નથી. જેમ જેમ સમય જાય તેમ તેમ આ પ્રમાણ વધારે ને વધારે અસમાન થતું જાય છે. એમાં પણ ગુજરાતમાં ખાસ, અહીં ખાસ સ્ત્રી અને પુરુષ વચ્ચે બંનેને એક સરખે નજરથી જોવામાં આવતી નથી. મતલબ કે સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો સ્ત્રીને પૂરતા પ્રમાણમાં પ્રાધાન્ય આપવામાં આવતું નથી. પહેલી વસ્તુ, જ્યારે સ્ત્રી માતા બનવાની હોય તે વખતે તેને જોઈએ તે પ્રમાણમાં પોષણક્ષમ આહાર, તબીબી સેવાઓ, તબીબી સગવડો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતી. તેને કારણે થઈને ભારતમાં બાળ મૃત્યુ દર અને સ્ત્રી મૃત્યુ દરનું પ્રમાણ વધારે જોવા મળે છે. સાથે સાથે વેતન દર, એટલે કે પુરુષના પ્રમાણમાં સ્ત્રીનું આવક, વેતન, પગાર એ પણ ઓછા આપવામાં આવે છે. એટલે પુરુષની સરખામણીમાં સ્ત્રીને દરેક તબક્કે નીચા દરજ્જો આપવામાં આવે છે, જેને કારણે થઈને આવકની અંદર પણ અસમાનતા જોવા મળે છે. આ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર, ભારતની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આ બધી બાબતોનું પ્રમાણ વધારે છે. પુરુષની સરખામણીમાં સ્ત્રીને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી, અને એ આગળ જઈને ગરીબીમાં વધારો કરવાનું એક કારણ બનતું હોય છે. આના સિવાય પણ મહત્વના કારણો કયા છે ગરીબીના? જેને અન્ય કારણો કહીએ છીએ કે પહેલું છે યુદ્ધ. યુદ્ધ કઈ રીતે ગરીબીના પ્રમાણમાં વધારો કરી શકે? ભૂતકાળની અંદર 1965 થી લઈને 75 આ દાયકા દરમિયાન, દાયકો એટલે 10 વર્ષનો સમયગાળો, 1965 થી 75 ના સમયગાળા દરમિયાન ભારતના ચીન અને પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ, આ સમયગાળા દરમિયાન ભારતે પાકિસ્તાન સાથે અને ચીન સાથે વારંવાર યુદ્ધ કરવા પડેલા છે. તેવા સમયે ભારતની રાષ્ટ્રીય આવકમાંથી, ભારતની સંપત્તિમાંથી, ભારતના સંસાધનોમાંથી, ભારતના સાધનોમાંથી મોટા ભાગના સાધનો યુદ્ધ માટે જોઈતી સામગ્રીમાં વપરાય છે. બીજા શબ્દોમાં કહીએ તો દેશની રાષ્ટ્રીય આવક યુદ્ધની મશીનરી બનાવવા પાછળ વપરાઈ જાય છે. એટલા માટે રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ એની પાછળ ખર્ચાઈ જતો હોવાથી બીજી યોજનાઓ પાછળ, બીજા વિકાસ પાછળ નાણાં ખર્ચી શકાતા. તેમજ યુદ્ધના સમય દરમિયાન ધનિક લોકો, મધ્યવર્ગના લોકો ની સંગ્રહ શક્તિમાં વધારો થાય છે. સંગ્રહ શક્તિ એટલે કે અનાજ, કપડા, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ, આ બધી વસ્તુઓનો ધનિક લોકો, મધ્યવર્ગ સંગ્રહ કરી લેતા હોય છે, જેથી કારણે થઈને વસ્તુની, અનાજની અછત વર્તાય છે. એટલે અનાજની અછત વર્તાય
એટલે મોંઘવારી અને તેને કારણે થઈને લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. એક બાજુ વસ્તુની અછત, બીજી બાજુ મોંઘવારી અને વિકાસ પાછળ ઓછો ખર્ચ અને તેને કારણે લોકોની આવકમાં ઘટાડો થાય છે. એમાં પણ ખાસ કરીને ગરીબ વર્ગની આવકમાં ઘટાડો થાય છે અને તેને કારણે ગરીબીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. દાખલા તરીકે વર્તમાન સમયની અંદર આજે મહામારી ચાલી રહી છે તો તમે છાપામાં જુઓ, આજના પણ સમાચારમાં છે કે આ મહામારી પાછળ એને પહોંચી વળવા માટે સરકાર અત્યારથી તૈયારી કરે છે. હોસ્પિટલો પાછળ કરવામાં આવતું ખર્ચ, આજે છાપામાં આવ્યું છે કે ડોક્ટરોનું વેતન વધારવામાં આવ્યું કે એમાં સેવા પૂરી પાડે એટલા માટે. તો જ્યારે પણ આવી કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તેવા સમયે દેશની રાષ્ટ્રીય આવકમાંથી મોટો હિસ્સો એટલે કે વધારે આવક આની પાછળ વપરાઈ જાય છે, જેથી બીજી યોજનાઓ પાછળ પૂરતા પ્રમાણમાં ખર્ચ થઈ શકતો નથી. એ લોકોની આવક ઘટે છે અને ગરીબી વધે છે. એને જ લગતો બીજો ખર્ચ સંરક્ષણ ખર્ચમાં વધારો. સંરક્ષણ ખર્ચ એટલે યુદ્ધને લગતી સામગ્રી. બીજી મહત્વની વસ્તુ, ભારતની જે મુખ્ય બોર્ડર છે, ત્રણેય બાજુની બોર્ડર, ઉપરની દિશા ઉત્તર દિશાની બોર્ડર રાજસ્થાનથી ચાલુ, ગુજરાતથી ચાલુ કરીએ તો ગુજરાતથી છેક કાશ્મીર સુધી પાકિસ્તાનની બોર્ડર આવે, આખી બોર્ડર. પછી કાશ્મીરથી ચાલુ કરીએ તો છેક બાંગ્લાદેશ સુધીની બોર્ડર ચીનની સામે આવે. અને નીચે ચાલુ કરીએ, બંગાળથી ચાલુ કરીએ ત્યાં બાંગ્લાદેશની બોર્ડર આવે. ત્રણ પડોશી દેશ, ત્રણ પડોશી દેશના વ્યવહારો આપણી સાથે સુમેળ ભર્યા છે. તેથી આ ત્રણ સરહદ પાછળ સંરક્ષણ કરવા પાછળ, રક્ષણ કરવા પાછળ આપણે વધારે માનવીય સંપત્તિ વપરાય છે. માનવીય સંપત્તિ એટલે સૈનિકો. ત્રણેય બોર્ડરે 24 કલાક સૈનિકો તૈનાત હોય છે. તૈનાત એટલે ઉભા રહેલા હોય ત્યાં આગળ. એક બોર્ડર ખાલી મૂકવામાં આવતી. આ માનવીય સંપત્તિ સાથે સાથે સાધન સંપત્તિ, એમને પૂરા પાડવામાં આવતા ઓજારો, મશીન ગન થી લઈને મોટા મોટા એરક્રાફ્ટ બનાવવામાં આવે, જહાજો બનાવવામાં આવે, એની પાછળ થતો ખર્ચ. એક એરક્રાફ્ટ બનાવવા પાછળ લગભગ હજારો કરોડ રૂપિયા ખર્ચાય છે. લાખો નહીં, હજારો કરોડ ખર્ચાય છે. અને દર વર્ષે આપણે આ ખર્ચ વધતો જ જાય છે, ઘટતો નથી. અને આને કહેવાય છે બિન વિકાસ લક્ષી ખર્ચ. બિન વિકાસ લક્ષી એટલે કે આ ખર્ચ કરવાથી દેશનો કોઈ વિકાસ થતો નથી. આપણે માત્ર આ ત્રણ બોર્ડર સામે રક્ષણ મળી રહે એટલા માટે જ ખર્ચ કરવો પડે છે. અને જેમ જેમ સમય જતો જાય તેમ તેમ આપણો સંરક્ષણ ખર્ચ દિવસે ને દિવસે વધતો જાય છે. એટલે બીજી કોઈ યોજનાઓ પાછળ પૂરતા પ્રમાણમાં ખર્ચ થઈ શકતો નથી. તેથી ગરીબીનું પ્રમાણ વધારે ભારતની અંદર જોવા મળે છે. અને બીજું છે ખામીયુક્ત નીતિ. મારા માનવા મુજબ દેશની નીતિ ખામીવાળી નથી. સરકાર દ્વારા જે કઈ યોજનાઓ બનાવવામાં આવે છે એ ખામીવાળી નથી. અહીંયા લખ્યું છે ખામીયુક્ત નીતિઓ, પરંતુ
નીતિ તો બરોબર જ છે, પણ તેનું પાલન કરાવવામાં અધિકારીઓ નબળા હોય. દાખલા તરીકે અત્યારે આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ગરીબ બાળકોને 1 થી 8 ધોરણ શિક્ષણ મફત આપવું એ કાયદો બનાવે છે. તો સરકારે એના માટે દરેક સ્કૂલની અંદર અમુક સીટો અનામત રાખી છે. ડીપીએસ હોય, સારામાં સારી સ્કૂલ છે, તો એમાં પણ અમુક સીટો અનામત રાખી છે કે જેની અંદર ગરીબ ઘરના બાળકો ભણી શકે. તો આજે જ છાપામાં એક કિસ્સો આવ્યો છે, આનંદ નિકેતન સ્કૂલ, નામ સાંભળ્યું છે બધાએ, આનંદ નિકેતન સ્કૂલ. ત્યાં આરટીઈ ને એક્ટ અનુસાર એક બાળકે એડમિશન લીધું. નિયમ છે કે જેની આવક 4 લાખ કરતા ઓછી હોય તેવા લોકો ત્યાં આગળ એડમિશન લઈ શકે. તો આજે છાપવામાં આવ્યું છે કે એને પોતાની આવક 1.5 લાખ બતાવી. પોતાની આવક એને 1.5 લાખ બતાવી એટલે આનંદ નિકેતનમાં એને એડમિશન મળી ગયું. તો પાછળથી તપાસ કરવામાં આવી તો એ દર વર્ષે 4 લાખનો તો ઇન્કમ ટેક્સનું રિટર્ન કરે છે. વિચાર કરો. તો હવે જો આવી વ્યક્તિઓ ત્યાં એડમિશન લેશે તો બાકીનાનું શું થશે? નહીં. ખરેખર ભારતમાં આવું બને છે. સરકારની નીતિ તો બરોબર છે, યોજના બરોબર છે, પરંતુ ખરેખર જેને લાભ મળવો જોઈએ એ મેળવી શકતા. પણ અહીંયા આગળ એવું કહેવામાં આવે કે નીતિ આપણે જેમ જેમ સરકાર બદલાય નીતિ બદલાઈ જાય છે. બીજી પંચવર્ષીય યોજનાથી આપણે ઝડપી વિકાસ કરી શકીએ એટલે ઉદ્યોગો ઉપર ધ્યાન આપવામાં આવ્યું બીજી પંચવર્ષીય યોજનાથી. પરંતુ ભારતની અંદર મોટા ભાગના લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. ગ્રામ્ય વિસ્તારની અંદર આવકનો એક જ સ્ત્રોત છે, તે છે કૃષિ, ખેતી. તો બીજી પંચવર્ષીય યોજનાથી ખેતીની અવગણના કરવામાં આવી. અવગણના એટલે તેની પર ધ્યાન આપવામાં આવ્યું નહીં. ઉદ્યોગો માટે ધ્યાન આપ્યું, ઉદ્યોગો માટેને યોજના બનાવી, તો ખેતી માટે કોઈ યોજના બનાવી. અને ભારતનો મોટા ભાગનો વર્ગ ખેતી કરતો હોવાથી તેની પર લક્ષ્ય ન આપવામાં આવ્યું, જેથી કરીને ખેત ઉત્પાદન ઘટ્યું, શ્રમિક દીઠ ઉત્પાદકતા ઘટી, તેને કરીને ભારતની અંદર પ્રચ્છન્ન બેકારી વધી. પ્રચ્છન્ન બેકારી વધી એટલે ગરીબીનું પ્રમાણ પણ. તો આ સંદર્ભમાં જોવા જઈએ તો ભારતની આવી નીતિઓને કારણે ગરીબીનું પ્રમાણ વધી રહ્યું છે. બરોબર? એકવાર જોઈ લો આટલું. ત્યારબાદ જોઈએ આપણે હવે ગરીબી ઘટાડવાના ઉપાય. પહેલું છે ખેતી ક્ષેત્રે શ્રમિકની ઉત્પાદકતા વધારવી. તો કેવી રીતે શક્ય બને? પહેલું, આધુનિક પદ્ધતિથી ખેતી થવી જોઈએ. સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર, સિંચાઈની સગવડ અને આધુનિક સાધન સામગ્રી, આ બધી વસ્તુનો ઉપયોગ થાય તો ખેત ઉત્પાદકતા વધે. તો ઉત્પાદન વધે, અને ખેત ઉત્પાદન વધે તો શ્રમિક દીઠ પણ ઉત્પાદકતા. એટલે ખાસ ભારતની અંદર મોટા ભાગની વસ્તી ખેતી પર નભતી હોવાથી ખેતી આધુનિક પદ્ધતિ ખેતી કરવામાં આવે તો ઉત્પાદકતા વધે, જેથી કરી રાષ્ટ્રીય આવક વધે.
તો ગરીબીમાં ઘટાડો થઈ શકે. બીજું છે નાના પાયા પરના ઉદ્યોગોનો વિકાસ. વર્તમાન સમયની અંદર મોટા પાયા પરના ઉદ્યોગોનો વિકાસ થાય તે પ્રકારની સરકાર વધારે ધ્યાન આપે છે. નાના પાયા પરના ગૃહ ઉદ્યોગો પર ધ્યાન આપવામાં આવતું નથી, જેથી કરીને નાના પાયા પરના ઉદ્યોગોની અંદર ઉત્પાદનમાં ઘટાડો થાય છે. મૂડીરોકાણ ઓછું થતું હોવાથી પૂરતા પ્રમાણમાં રોજગારી પ્રાપ્ત થતી નથી. ગૃહ ઉદ્યોગોની અંદર પૂરતા પ્રમાણમાં ધ્યાન ન આપવામાં આવતું હોવાથી ત્યાં પણ રોજગારી પ્રમાણ ઘટે છે. એટલે કે જો નાના પાયા પરના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે, તેને અનુલક્ષીને નીતિ ઘડવામાં આવે, યોજનાઓ ઘડવામાં આવે, તો રોજગારીનું પ્રમાણ વધશે. રોજગારી વધશે એટલે ગરીબી વધશે. તો અહીંયા આગળ નાના પાયા પરના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય તે પ્રકારના આયોજનો સરકારે કરવા જોઈએ. ત્યારબાદ અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. અસંગઠિત ક્ષેત્ર એટલે શું? જે ક્ષેત્ર સરકારી નથી, સરકારી ધારા ધોરણે ચાલતા નથી, એવા ક્ષેત્રને કહેવાય અસંગઠિત ક્ષેત્ર. તેની અંદર નાના નાના બધા ઉદ્યોગો આવે છે. શાકભાજી વેચનારો આવે, ફૂલ વેચનારો, ફળફળાદી વેચનારો આવે, બાંધકામ મજૂરો, ખેત મજૂરો, હાથ લારી ચલાવનાર આવે, કામદારો આવી જાય. આ દરેક ક્ષેત્ર સમાવેશ થાય છે અસંગઠિત ક્ષેત્ર. બીજા શબ્દોમાં કહીએ તો નાના પાયા પર સ્વરોજગારી મેળવતો વ્યક્તિ. તો આવા લોકોને પ્રોત્સાહન મળી રહે તે માટેની યોજનાઓ ઘડવી જોઈએ. દાખલા તરીકે ગવર્મેન્ટમાં પેન્શન આપવામાં આવે છે, બીજા બધા લાભો આપવામાં આવે છે, પરંતુ આવા વર્ગને કોઈ પણ જાતના લાભ મળતા, તો એમને મળતા સહાયો, પેન્શન, વૃદ્ધાવસ્થા પેન્શન, વિધવા સહાય યોજના, બાળ કલ્યાણ યોજના, આ બધી યોજનાઓ નો અમલ થાય, તેમજ આ નવી નવી યોજનાઓ દાખલ કરવી જોઈએ, જેથી કરીને અને સામાજિક સુરક્ષા પૂરી પાડી શકાય. એમાં ખાસ કરીને બાળકો, વિધવાઓ અને વૃદ્ધો, આ ત્રણ વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડવાની જવાબદારી સરકારની છે. દાખલા તરીકે આ યોજના સરકારે મસ્ત બનાવી છે આ વખતે કે કોરોના મહામારીમાં જેના વાલી મૃત્યુ પામ્યા હોય એ અનાથ બાળકને દર મહિને 4,000 રૂપિયા એના ખાતામાં જમા કરે. એ વસ્તુ બરોબર છે, પરંતુ જેને કંઈ ના મળે એના માટે તો ઘણું છે. જેને કોઈ રૂપિયા આપવા તૈયાર ના હોય તો એના માટે 4,000 તો મહત્વની વસ્તુ છે. ઘણું વસ્તુ અલગ છે, બધી વસ્તુ એના માટે તો ઘણું બધું છે. પણ મેં શું કીધું, એનો લોકો ખોટો લાભ થઈ જાય. એટલે આપણે નીતિ ખરાબ નથી, પણ અમલદારો તેનો અમલ નથી કરાવી શકતા, ઓફિસરો. એ વસ્તુ આપણે ત્યાં છે. ત્યારબાદ યોગ્ય કર નીતિનો ઉપયોગ થયો. યોગ્ય કર નીતિ એટલે ટેક્સ. ટેક્સ ઉઘરાવવાનું માળખું. તો એના માટે સરકાર ધનિકો પાસે વધારે ટેક્સ ઉઘરાવવો જોઈએ અને ગરીબ વર્ગમાં એની વહેંચણી થવી જોઈએ. તેથી આવકની અસમાનતા ઘટે. ધનિક વર્ગની આવકમાં તો ઘટાડો કરી શકતી નથી સરકાર, પરંતુ તેની પાસેથી વધારે કર ઉઘરાવીને જરૂરિયાત વાળા વર્ગને તેની વહેંચણી કરી શકે, જેથી કરીને જરૂરિયાત વાળો વર્ગ તેની જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકે
અને તેની ગરીબીમાં ઘટાડો થઈ શકે.